જરિયલ સાફા એ શોભતાને વીરા બની રે ગયા હોશિયાર અગોરા દેના સાઈબાને સૂરજની અણહા ગોરા દેના સાઈબાને સૂરજની અણહા જરિયલ સાફા શોભતાને વીરો બની રે ગયા હોશિયાર ગોરા દેના સાઈબાને સૂરજની અણહા એવીરને જરી ભરેલા એવીરને જરી ભરેલા એવીરને જરી ભરેલા જાફારે વીરને જોટાડી બંધો વીરને સજી ભરેલા સાફારે વીરને સોટાળી બંધો એવીરને તલવારે એવીરને તલવારે તણસો ગારે વીરને રૂમાલે વીરને તલવારે મુકારે વીરને રોમાલે રતા જરી ભરેલા વીરને જરી ભરેલા જા મારે વીરને જોટાડી બંધો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્ને કુરુ મે દેવ સુકાર્યેષુ સર્વદા યજમાનસ્ય બાલક તિલક કૃત્વા મંડપ મધ્યે શુભ મુહૂર્તે કન્યા પધરાવો સાવધાન એ ઓઢી નવરંગ ચુંદડી એ પાહે જાંજરીનો જણકાર એ પાહે જાંજરીનો જણકાર માંડવા માયાઓ ને મલપતા 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 ઓઠી નવરંગ ચુંદડી પાહે જાજરનો જણકાર પાહે જાજરનો જણકાર માંડવા માયાવો માલા કથા માલા કથા માલા કથા એની હાર પીરો છે મોગા મોગો બેની હાર પેલો છે મોગા મૂલનો બેની હાર પીરો છે મોગા મોગો બેની હાર પેલો છે મોગા મૂલનો એ કોઈ બેની વનમાળાનો સો બેની ને વનમાળાનો સો માંડવા માયાવો માલા કથા માલા કથા માલા કથા એ માંડવા માયાવો માલા કથા માલા કથા માલા કથા મંડપ મધ્યે પેલું મંગલ વર્તાવો સાવધાન પેલું તે મંગલવરતિયું એ ફેરા પરે વધુ વાર રાય એ હે તે જવા તાલા હોમતા વિરાજી હાર ખાય વિરાજી હાર ખાય
વર્તાણું પેલી મંગલ ભૂમિના દાન દેવાના જે કોઈ આ મંગળિયામાં દાન આપશે એ ભૂમિના દાન તરીકે લેખાશે. કળીયું વર્તાયો બીજો તે બીજો મંગળિયો વરતાયો બીજે તે મંગળ સેના તે દાન દેવાયો જેત મંગળ સેના તે દાન દેવાયો બીજે તે મંગળ સોનાના દાન દેવાયો જેત મંગળ સોનાના દાન દેવાયો એમ કરી બીજું મંગળ થોડું થાય. બીજું મંગળ વર્તાણું બીજે મંગલ સોનાના દાન દેવાના જે કોઈ આ મંગળિયામાં દાન આપશે એ સોનાના દાન તરીકે લેખાશે. મારી તે નથનું એ કાચું તે હોનું એ આવી નથડી નવી નવી સાઈ રે સાઈબા એ આવી નથડી ઘડાવો અવિનથણી ગણાવો માળા ડોલરિયો સીમાડે ગયો એને હોલી રે બખાયો સાઈબા આવી અવિનથણી ગણાવો માળા મારી તે નથનું કાચું તે હોનો નથડી લગી નવી જાય સાઈ આવી નથડી ગણાવો માળા આવી અવિનથણી ગણાવો મંડપ મધ્યે ત્રીજું મંગલ વર્તાવો સાવધાન. ત્રીજું તે મંગળ વરતિયું ફેરા ફરે વધુ ત્રીજે તે મંગળ દીકરી સેના ત્રીજે તે મંગળ દીકરી ગાયો નમઃ દાન તે દેશે રાજ્યા લેશે વધુ વરિના કાચા સુતરીના હાથ દેતા ભવભવની કાટ બતા આની ભવભવની ત્રીજું મંગલ વર્તાણું ત્રીજે મંગલ ગાયોના દાન દેવાના જે કોઈ આ મંગળિયામાં દાન આપશે એ ગાયોના દાન તરીકે લેખાશે. गिरिराज किशोरी जय महेश मुख चंद्र चकोरी जय हो मैया गौरी मैया जय हो मैया गौरी मैया मग सुहाग की लाली मैया ए ओ मैया सिंगार तेरा ला
एक कीजिए नारी सिंगार तेरा लाल है गिरिराज किशोरी जय महेश मुखचंद्र चकोरी जय हो मैया गौरी मैया हो मैया गौरी मैया अमर सुहाग की लाली मैया ओ मैया मुकुट तेरा लाल है ओ मैया मुकुट तेरा लाल लाल किया लाल लाल चुनरी हे ओ मैया तिलक तेरा लाल है एक कीजे गौरी सिंगार तेरा लाल है एक कीजे गौरी सिंगार तेरा लाल है મંડપ મધ્યે ચોથું મંગલ વર્તાવો સાવધાન હે ચોથું મંગલ ચોરી માં ધીરે ચોથું મંગળ ચોરી ભરત્યુજી મંગલ હરાતું ને ફારાતું ધીરે લીલા વાસની ચોરી ચિતરીજી તેમાં સેના તે નાના દેવાયા ધીરે એમાં સેના તે દાન દેવાય તેમાં કન્યાના દાન દેવાયા ધીરે એમાં કન્યાના દાન દેવાય એમાં મંગલ પુરા થયા તારા ધીરે મંગળ પુરા થયા ચોથું મંગલ વર્તાણું ચોથી મંગલ કન્યાના દાન દેવાના જે કોઈ આ મંગળિયામાં દાન આપશે એ કન્યાના દાન તરીકે લેખાશે કન્યાના દાન રાજા અજમલે કર્યા હતા આવી કોયલ બેઠી આંબલિયા એ મારે મોરલિયો બેઠો રે ગઢની તમે કોયલ ને રે ઉડાણો આપણ માડી માન
એ અધૂરા દલમાં દઈ રે ગયા. હા હા બેટા એ મારી મારે નથી નથી બેટા નથી. કાંઈ મારી જાયો હા નથી બેટા. એ જવતાલા મારા કોણ દિલ સે રે માં હા બેટા. આજ મારે મારી જાયો વીર હોત ને માં. હા બેટા. આ લીડા માંડવા એઠે મારા દીડા દીડા જવતલ હોમત માં. આજ હું જવતલ વિનાની જાઉં છું માં. શાંત થાઓ બેટા સગુણા. અરે તમારા દિલની વાત પણ અમે સમજી છીએ બેટા કે આજ જો તમારો માડી જાય વીર હોત ને બેટા તો આ લીલુડા માંડવા હેઠે તમારા ઝીણા ઝીણા જવતલ હોમતો હોત બેટા. અરે કર્મની ગતિ ન્યારી છે બેટા. અરે વિધાતાના લખેલા લેખમાં કોઈ મેખ ન મારી શકે બેટા સગુણા. અને હા બેટા અરે અમને પણ તારી બહુ ચિંતા થાય છે બેટા કે આપણે અને એ પિંગળગઢ રાય પઢિયાર તેને 20-20 વર્ષના વેર અરે 14-14 વર્ષના બોલા ચાલે છે બેટા. તો તું ત્યાં જઈ અને તારા જિંદગીના દિવસો કઈ રીતે વિતાવીશ બેટા. અરે અમને પણ તારી ખૂબ ચિંતા થાય છે બેટા. પણ જો સાસરે જઈ અને જેમ દૂધમાં સાકર ભરે ને બેટા એમ તું તારા સાસરિયા પક્ષમાં ભણી અરે તારા સાસરિયાને સ્વર્ગ બનાવી દેજે બેટા. સ્વર્ગ. અરે આજે મારા રે એ કરમે રે વિરાના વેરાણા બને. હા બેટા. માતાએ લે લઈ ગયા વાડા રે લે ખમારા. હા બેટા. એ લઈ ગયા વાડા લે આજ મારા રે કરમે રે પંડિત પિતા ભૂલા રે વૈડા. પિતાજી મારા કર્મે પંડિત ભૂલા પડ્યા. હા બેટા સગુણા આમાં પંડિતનો કોઈ દોષ નથી બેટા. આ સંસારની રચના હરિએ એવી કરી છે ક્યારેક સુખ પણ આવે બેટા ક્યારેક દુઃખ પણ આવે. આમાં આટલો બધો કલ્પાંત ન હોય બેટા. તું તો અજમલની દીકરી છે હિંમત રાખો બેટા સગુણા. હરે આદે ત્રાણા તો નિદાય ગવો મારું સાસરી રે એ દિયા મારી ખોડાલે સે સંભાળી નથી મારે એ માડી જાયો વીર આદે ત્રાણા સોને દાઢા ગવો મારું સાસરી રે માં.
બેટા આજ મારું સાસરું ઘણું દૂર છે માં. જાણી છીએ બેટા પહોળીના દિવસે બેનના ઘેર ભાઈ આવે માં. આવે બેટા આવે આજ રક્ષાબંધનના દી આવે ને માં. હા બેટા તય મને મારી જાયો આપને માં. સૌ બેનું ભાઈને રાખડી બાંધવા જાય માં. હું કોને બાંધું મારી માં. શાંત થાઓ બેટા અરે જો તમને તમારો માડી જાયો વીરો યાદ આવતો હોય ને બેટા તો એ દ્વારકાધીશને યાદ કરો બેટા કે હે દ્વારકાધીશ અમારી વારે આવી અમારા સંકટ ટાળી અમને સુખી કરો બેટા. હા બેટા તમારું સાસરું ઘણું દૂર છે બેટા તો હવે તમારે સાસરે જવાનો સમય પણ થઈ ગયો છે બેટા. આમ જો અરે આ ગામના પાદરે વેલું રાહ જુએ છે બેટા તો હવે હસતા મુખે સાસરે સીધાઓ બેટા. અરે આજ વેરી રે એ અદાની ને પિતા વેવાયો ગયા એ દુખડા દે અપા રમ પાર મેળલા બોલે વારંવાર આજ વેરી રે હતા ને એને પિતા વેવાયો ગયા. પિતાજી ઈ તો મારે વેરીનું ઘર છે પિતાજી. આખી જિંદગી મારે મેળા સહન કરવા પડશે પિતાજી. હા બેટા સગુણા હું પણ સમજુ છું બેટા કે આજ મારા કાળજાના કટકાને એક વેરીની આગમાં હુમી રહ્યું છું બેટા પણ આમાં અમારો કોઈ દોષ નથી બેટા. આપણા પૂર્વ જન્મમાં ક્યાંક ખામી રહી ગઈ છે બેટા સગુણા એનું ફળ આપણે ભોગવવું પડે. હિંમત રાખો બેટા સગુણા હિંમત રાખો. માં હા બેટા આજ મારી સાસુ ને નણંદ મને મેળા મારશે માં. તું નભાઈ છો. હા બેટા સગુણા જો તારી સાસુ કે તારી નણંદ તને મેણા મારે ને બેટા તો તું મૂંગા મોઢે સહન કરી લેજે બેટા. એક શબ્દ પણ નહીં બોલતી બેટા. અરે જો તું સામે બોલીશ ને બેટા તો તારે તારા પિતાજી વિશે વધારે મેણા સહન કરવા પડશે બેટા. અરે દીકરી સાસરે જાય અને બધા જ મેણા સહન કરે બેટા પણ તેને કોઈ જો પિયર વાળાનું મેણું મારે ને બેટા તો એ દીકરીથી ન સહન થાય બેટા. પણ તારે તો આ વેરીનું ઘર છે બેટા તો આખી જિંદગી મેણા સહન કરવા જ પડશે બેટા. આખી જિંદગી હે એ ઘેરો એ વડલો ને ઘેરી છાયણી રેલો હા બેટા એ ઘેરા એ કુટુંબમાં મારો બાપ રે યા મીઠો છાયણો રે મારા બાપનો રેલો એવો મીઠો છાયણો રે મારા બાપનો રેલો. એવા દાદા માતાએ વિદાય આપી આરેલો. એવા મોટા બાની
વિદાય લેતા જાવ રે મીઠો છાયડો છે. હા બેટા સગુણા, સુખેથી સાસરે સીધાવી અરે સાસરિયાના કુળ દીપાવી અખંડ સૌભાગ્યવતી થાઓ બેટા, અખંડ સૌભાગ્ય. હે ભીંજાય એ ઘર ચોડું ભીંજાય ચૂંદડી રેલો એ ભીંજાય છે મારા પાને તરની કોળી જો નાની એ ઉંમરમાં જવા રાત રે રેલો પિતાજી. બેટા સગુણા, સુખેથી સાસરે સીધાવો, સાસુ સસરાની સેવા કરજો. એ જ તમારો ધર્મ છે બેટા, એ જ તમારું કર્તવ્ય છે. ધર્મને આધીન રહેજો. રામ નામનું ધન હંમેશા સાથે રાખજો. તમારા જીવનમાં ક્યારે પણ દુઃખ નહીં આવે બેટા સગુણા. હા પિતાજી, રાજાની હોય કે રંગની હોય પિતાજી, દીકરી તો હંમેશા માટે સાસરે શોભે પિતાજી. હા બેટા સગુણા, હું પણ સમજુ છું કે રાજાની હોય કે રંકની દીકરી સાસરે શોભે બેટા. આ જગતની તમામ દીકરીના માતા પિતા પોતાની દીકરીને સારા સાસરીએ વડાવતા હોય છે બેટા સગુણા. આ ભાગ્યો અજમલ તારો પિતા તને એક વેરીની ઘરે વડાવી રહ્યો છે બેટા. આજ વેરીની ઘરે વડાવી રહ્યો છે. ના પિતાજી, એવો અફસોસ ના કરો પિતાજી, મને મારા ભાગ્ય પિંગલગઢ લઈ ગયા પિતાજી. હા બેટા સગુણા, હિંમત રાખો બેટા. તમે પણ યાદ રાખજો પિતાજી, હું એક દુર્વા કુળનું સંતાન છું પિતાજી. હા બેટા, એ જ આપણા સાચા સંસ્કાર છે બેટા સગુણા. અરે પટિયા રાજા, દીકરીના વિદાયનો સમય છે. આવા સમય આવા શબ્દ ન શોભે પટિયા રાજા. બપોરનો સમય છે, ચાલો બને વેવાયો ભેગા બેસીને જમીએ. રાજા, કોણ કહે છે કે અજમલ રાજા વાંજ્યા છે? તો સાંભળો. આજે લાછા ને લક્ષ્મી રે બને મારી દીકરીયું. સગુણા હૈયા તેરો મારે હાર, સગુણા હૈયા તેરો મારે હાર. લાછા ને લક્ષ્મી રે બને મારી દીકરીયું. આજે દીકરા
આજે દીકરીઓ દઈ તો પઢિયાર મેણાલા બોલે મેણા બોલે પુરમ પાર મેણા બોલે પુરમ પાર દીકરીઓ દઈ તો પઢિયાર મેણાલા બોલે મેં મારી દીકરી સગુણા કોઈ વેર વારવા માટે નથી દીધી. એના ભાગ્ય પિંગલગઢ લઈ ગયા, નહીતર આ અજમલની દીકરી પઢિયારની ઘરે ન હોય. પઢિયાર રાજા એમ અજમલ દીકરીઓ દીધે વેર નહીં વળે. જો વેર વાળવું હોય તો આવજો પિંગલગઢના પાછા. અરે પ્રધાનજી, જી મહારાજા. પઢિયાર રાજા જતા જતા એવા કટાક્ષ ભર્યા શબ્દ બોલતા ગયા કે મારી દીકરી સગુણાને દુઃખ દેવામાં કોઈ બાકી નહીં રાખે. હવે જલ્દી મને રજા આપો, કાશી વિશ્વનાથના શરણે જઈ અઘોર તપ કરું અને પુત્રનું વરદાન મેળવું. અરે મહારાજા, તમને ખુશીથી રજા આપી છે. અરે પ્રધાનજી, આ સિંહોરી તલવાર તમને સોંપું છું, રાજનો કારભાર તમને સોંપું છું. આપણું રાજ્ય ચાર પાયા માથે ચાલે છે. નીતિ, ન્યાય, ધર્મ અને સત્ય ચાર પાયાનો ખ્યાલ રાખજો. આપણી રીતને કોઈ પણ જાતનું દુઃખ ન પહોંચે એનું ખ્યાલ રાખજો. ભલે મહારાજા, આપણી સિંહોરી તલવાર મારા સિરે ધરું છું. અરે દાસી, આજે આ કેવો સમય આવ્યો દાસી કે આ પોકરણગઢની ધરાના રાજા અજમલ તેને અઘોર વનમાં તપ કરવા જવું પડ્યું. તો હે ભોળાનાથ, હે શિવ શંભુ, અમારી લાજ રાખો, અમારી વારે આવજો. હે શિવ શંભુ, હે ત્રિપુરારી,
આવેલો માનખો સુધારો ગુરુજી મારો આવેલો માનખો સુધારો આવેલો માનખો સુધારો રે ગુરુજી મારો આવેલો માનખો સુધારો ગુરુજી મારો આવેલો માનખો સુધારો मैं कौन काशी विश्वनाथ का पुजारी पूजा करने के लिए समय हो गया तो मैं पूजा करने के लिए बैठ जाऊं એ પૂજારી મહારાજ बोल बच्चे મારે ભોળાનાથના દર્શન કરવા છે स्नान करके आया हो આ સ્નાન કરીને આવ્યો છું. तो दर्शन भी कर लो અરે આમ તો ભોળાનાથ નહીં દર્શન દીએ લાવ અન્ન પાણી અગ્રાત કરીને બેસું હા 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 આજે કેરે રે કટારી અંગે તમારે પૈયા હાથમાં ઓરી તલવાર કેરે રે કટારી અંગે તમારે પૈયા આજે કાયલ નગરી નો હું તો રાજવી કેવા કિયા હોય મેરા નામ કિયા હોય મેરા નામ કાયલ નગરી નો હું તો રાજવી કેવા આજે ઇન્દ્રાપુરી નો હું તો રાજવી કેવા અરે દેવરાજ ઇન્દ્ર જો આકાશમાં માથું મારું અરે આકાશને તોડી નાખું અરે જો પાટું મારું પાતાળમાં તો ધરતીને તોડી નાખું હા 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 અરે આસ અરે આજે મારી ઇન્દ્રાપુરીની અંદર અરે આજે મારું ઇન્દ્રશાન પોપટના પાંજરાની માં બગડોલી રહ્યું છે તો લાવ હવે અરે આકાશમાં જઈને તપાસ કરો અરે આ શું આકાશમાં કોઈ નથી તો લાવ હવે અરે પાતાળ લોકમાં જઈને તપાસ કરો અરે આ શું પાતાળ લોકમાં કોઈ નથી તો લાવ હવે અરે માનવ લોકમાં જઈને તપાસ કરો હા 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 અરે સામે શિવના મંદિરમાં બેઠેલ અરે કાળા માથાનો માનવી મારું ઇન્દ્રશાન મેળવવા માંગે છે પણ કાળા માથાના માનવીને ખબર નહીં હોય અરે ઇન્દ્રનું ઇન્દ્રશાન જૂઠું મહા મુશ્કેલ છે અરે ચોમાસાની વીજળી અરે ચોમાસાની વીજળી ચારમાં ચમકે છે અરે ઇન્દ્રની વીજળી બારેમાં ચમકે છે તો કાળા માથાના માનવી કાં તો મારું ઇન્દ્રશાન ડોલતું બંધ કર નહીતર એક તલવારના ઝાટકે ધરતી મચક દૂધું કર અરે નહીં નહીં ઘા કરતા મારી તલવાર જ કાય છે નક્કી બ્રહ્માદેવનો ભક્ત હશે તો મને કલંક લાગશે મારાથી મોટા કોણ અરે બ્રહ્માદેવ તેને મને વચન આપ્યું છે જ્યારે તમને સંકટ પડે ત્યારે સમરજો તો આવાજે મને સંકટ પડ્યું છે તો હું આજે સાંભળું આજે યાર ઇન્દ્ર દેવતા મરે બ્રહ્માદેવ આવજો રે અરે આજ ઇન્દ્ર દેવ સામરે રે બ્રહ્મદેવ યારે યારે એ આલિયા તપોવનની મજા તપોવનમાં સુરે પૈડા મારા કામ ઇન્દ્ર દેવ સામરે રે બ્રહ્મદેવ યારે યારે અરે ઇન્દ્રદેવ તપોવનની અંદર અમારા શું કામ પડ્યા અરે બ્રહ્માદેવ સામે શિવના મંદિરમાં બેઠેલ અરે કાળા માથાનો માનવી
મારું ઇન્દ્રસન ઝડપવા માંગે છે. અરે બ્રહ્માદેવ, ઈ કાળા માથાના માનવીને ખબર ન હોય, અરે ઇન્દ્રનું ઇન્દ્રસન ઝૂટવું મહા મુશ્કેલ છે. અરે બ્રહ્માદેવ, અરે ભૂકે ઉડાડું પહાડ, અરે ભૂકે ઉડાડું પહાડ, એ અભિમાન ઇન્દ્રનું છે. માટે બ્રહ્માદેવ, આજે 12 વર્ષ નહીં, તેમજ પણ 12 માસ નહીં, ફક્ત 3 દિવસ નહીં, તેમજ તને ઘડીની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માબક ડોલી રહ્યું છે. તો બ્રહ્માદેવ આજ્ઞા કરો, કાળા માથાના માનવીનું ધરતી મજક જુદું. અરે શાંત થાવ ઇન્દ્રદેવ, શાંત થાવ. જેવી જ રીતે તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે, તેવી જ રીતે મારી પણ તમાપુરી ડોલી રહી છે. મારાથી મોટા કોણ કે વિષ્ણુદેવ, એને મને કહ્યું હતું કે જ્યારે તમને સંકટ પડે તો મને સમજજો. લાવો આજે શું. અરે આજ બ્રહ્માદેવ સામરે રે, વિષ્ણુદેવ આવજો રે. અરે બ્રહ્માદેવ, આ તપોવનમાં શું કામ પડ્યા છે બ્રહ્માદેવ? ઇન્દ્રદેવને કામ પડ્યા. અરે દેવરાજ ઇન્દ્ર, તમોને એ વાત ક્યાં સંકટ છે કે આજ તપોવનમાં અમારી જરૂર પડી છે ઇન્દ્રદેવ? અરે વિષ્ણુદેવ, સામે શિવના મંદિરમાં બેઠેલ કાળા માથાનો માનવી મારું ઇન્દ્રસન ઝડપવા માંગે છે. અરે વિષ્ણુદેવ, કાળા માથાના માનવીને ખબર નહીં હોય, અરે ઇન્દ્રનું ઇન્દ્રસન ઝૂટવું મુશ્કેલ છે. અરે ચોમાસાનો મેઘ, અરે ચોમાસાનો મેઘ 4 માસ ગરજે છે. અરે ઇન્દ્રનો મેઘ 12 માસ ગરજે છે. માટે વિષ્ણુદેવ, આજે 12 વર્ષ નહીં, તેમજ પણ 12 માસ નહીં, ફક્ત 3 દિવસ નહીં, તેમજ તને ઘડીની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલી રહ્યું છે. તો વિષ્ણુદેવ આજ્ઞા કરો, કાળા માથાના માનવીનું ધરતી મજક જુદું. અરે શાંત થાવ ઇન્દ્રદેવ, શાંત થાવ. જેવી રીતે તમારી ઇન્દ્રપુરી ડોલે છે, બ્રહ્માજીની બ્રહ્મપુરી ડોલે છે, તો એવી જ રીતે મારી વૈકુંઠપુરી પણ ડોલે છે ઇન્દ્રદેવ. તો હે ઇન્દ્રદેવ, જે મનુષ્ય 3 લોકને ડોલાવી શકતો હોય એ સાધારણ મનુષ્ય ના હોય ઇન્દ્રદેવ. એ કદાચ ભોળાનાથનો પરમ ભક્ત હોય. અને હા ઇન્દ્રદેવ, આપ તો બધું જાણો છો કે જ્યારે જ્યારે આપણે દેવતાઓને કોઈ પણ સમસ્યા આવે છે તો એ સમસ્યાનું સમાધાન દેવોના દેવ મહાદેવ પાસે મળી જાય છે. તો ચાલો ઇન્દ્રદેવ, આપણે 3 દેવો મળી અને હેવાડે બેઠા ભોળાનાથની ગોદમાં જાય, જેથી આપણી સમસ્યાનું સમાધાન થાય. હાલો હે માડે જાય, હાલો ને હે માડે, હે માડે બેઠા કાય શંકર ભગવાન, બેઠા પાર્વતી ને ભોળા ભગવાન, ભોળા ભગવાન. હાલો હે માડે જાય, હાલો ને હે માડે, હાલો હે માડે જાય, હાલો ને હે માડે. ત્રાહિમામ ભોળાનાથ, રક્ષા કરો પ્રભુ. અરે દેવો, આટલા ભયભીત કેમ જણાવો છો? નહીં હિમાલય સુધી આવવાનું કારણ? હે ભોળાનાથ, મૃત્યુ લોકમાં કોઈ મનુષ્ય આકરું તપ કરે છે અને એ મનુષ્યના તપના પ્રભાવથી ઇન્દ્રની ઇન્દ્રપુરી ડોલે છે, બ્રહ્માજીની બ્રહ્મપુરી ડોલે છે. એટલું જ નહીં ભોળાનાથ, પરંતુ એ તપસ્વીના તપના પ્રભાવને લીધે મારી વૈકુંઠપુરી પણ ડોલવા લાગી છે પ્રભુ. તો હે કૃપા નિધાન શિવશંકર, એ મૃત્યુ લોકનો માનવી આકરું તપ કરીને શું મેળવવા માંગે છે જણાવો ભોળાનાથ. અરે દેવો, આપ નિર્ભય થાવ. એ મૃત્યુ લોકનો માનવી બીજું કોઈ નહીં, પણ મારો એક પ્રેમીલો ભક્ત છે. તેને ત્યાં શેર માટીની ખોટને કારણ એક પુત્ર પ્રાપ્તિ માટે આજ મારી તપસ્યા કરી રહ્યો છે.
એના તપના પ્રભાવથી આજે ઇન્દ્રની ઇન્દ્રાપુરી ડોલી રહી છે, બ્રહ્માજીની બ્રહ્મપુરી ડોલી રહી છે, એના તપના પ્રભાવથી જ આપની વૈકુંઠપુરી ડોલી રહી છે। માટે દેવો આપ નિર્ભય થઈ તમારી દેવભૂમિમાં જાઓ, મારા પ્રેમીલા ભક્તની સર્વે મનોકામના હું પૂર્ણ કરીશ। દેવો એ દેવો તમે દેવ ભૂમિમાં દેવો ભૂમિમાં ભક્તોની વરે ભોળાનાથ। અરે સતી, આપને તો મારો સાથ હમણાં સુધી નિભાવ્યો છે, પણ મૃત્યુ લોકમાં આજ મારો પ્રેમીલો ભક્ત મારી તપસ્યા કરી રહ્યો છે, તો મારા ભક્તને દર્શન આપવા હું મૃત્યુ લોકમાં જાઉં છું। માટે સતી સતી તમે કૈલાસપુરી માર જાવ, સતી તમે કૈલાસપુરી માર જાવ, ભક્તોની વારે ભોળાનાથ પાર્વતી જય કૈલાસપુરી મોજા ધીરે હો, પાર્વતી જય કૈલાસપુરી મોજા સતાની એ અધીને પતિ દેવ મારા છે આજ મૃત્યુ લોકમાં મારો પ્રેમીલો ભક્ત મારી તપસ્યા કરી રહ્યો છે, તો લાવ મારા ભક્તને હું પ્રત્યક્ષ દર્શન આપું। નહીં નહીં, મારા ભક્તને જે હું પ્રત્યક્ષ દર્શન આપીશ તો મારી પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માગશે। માટે લાવ મારા ભક્તને હું સપના રૂપી સગડી વાત કરું। અરે જાગો જાગો મારા પ્રેમીલા ભક્ત અજમલ, જાગો। આજ તમારા તપના પ્રભાવથી કાશી વિશ્વનાથ મહાદેવ તમારી ઉપર પ્રસન્ન થયા છે। અરે ભક્તરાજ, એક શેર માટીની ખોટને કારણ પુત્ર પ્રાપ્તિ માટે આજ તમે મારી આકરી તપસ્યા કરી રહ્યા છો, તો સાંભળો ભક્તરાજ, એ તપસ્યાનું ફળ તો આપણું દ્વારિકામાં સમાયેલું છે। ભક્તરાજ, આપ દ્વારકા જાઓ, દ્વારકાનો શ્રી કૃષ્ણ કનૈયો જરૂર તમારું વાંજિયા મેળું માંગશે। જ્યારે આપ દ્વારકા જાઓ ત્યારે સવા શેર ઘીના લાડુ અને જળ જમણાની જારી સાથે લેતા જાજો। પ્રભુ શ્રી કૃષ્ણને જમાડી પછી જ આપ ભોજન કરજો, જરૂરી દ્વારકા વાળો તમારું વાંજિયા મેળું ભાંગશે। લાવ મારા ભક્તને મેં સપના રૂપી સગડી વાત કરી, તો હવે દ્વારકા જઈ શ્રી કૃષ્ણને પણ હું વચને બાંધી લઉં। એ પુજારી મહારાજ, બોલ બચ્ચે, મને ભોળાનાથે સપના રૂપી દર્શન લીધા, સાચું છે કે ખોટું સમાધિ ચડાવીને જોવો। अच्छा ये बात तो मेरी सच है। ए भाई, यहाँ 2 मिनट बैठ गया, उसको कहने लगा मुझे भोलानाथ ने दर्शन दिया, मैं उसकी बार बार मात्स्य पूजा करता हूँ, मैंने कभी दर्शन नहीं दिया। आज छतरी पूजा, आज छतरी पूजा, आज छतरी पूजा। પણ જ્યારે પૃથ્વી ઉપર પાપનો ભાર વધે છે, ત્યારે યુગે યુગે આપ અવતાર લેવા માટે બંધાયેલા છો કૃષ્ણ। હા ભોળાનાથ, હું જાણું છું કે જ્યારે જ્યારે આ ભૂમિ ઉપર પાપનો ભાર વધે છે, ત્યારે ત્યારે હું અવતાર લેવા બંધાયેલો છું। પરંતુ હે આરાધ્ય, જો આપનો આદેશ હોય તો આ મૃત્યુ લોકમાં હું એક વખત નહીં પરંતુ અનેક વખત અવતાર ધારણ કરીશ। માટે હે ભોળાનાથ, હવે આપ નિશ્ચિંત થઈ તમે તમારી કૈલાસપુરી સીધાવો, હું તમારા એ પ્રેમીલા ભક્તના સર્વે મનોરથ અવશ્ય પૂર્ણ કરીશ પ્રભુ। જય હો દ્વારકાધીશની જય હો। અરે વાહ ભોળાનાથ, જગત આખું ભોળાનાથ ભોળો છે એમ કહે છે, પરંતુ એ જ ભોળાનાથે આ દ્વારકાધીશ કૃષ્ણને વચ્ચે બાંધી અને ભોળવી લીધો છે। ધન્ય છે પ્રભુ, ધન્ય છે, ધન્ય છે।
અરે દાસી, જી માતૃશ્રી. તમારા મહારાજ ઘણો સમયથી આ ઘોર વનમાં તપ કરવા ગયા છે. હજુ એ કાંઈ સમાચાર નથી. અરે માતૃશ્રી, આપણા પ્રજાજનો દ્વારા એવું જાણવામાં આવ્યું છે કે મહારાજ તપ કરીને આવી ગયા છે. હમણાં જ આપની સમક્ષ હાજર થશે. હા દેસી, એ તો ઘણી ખુશીની વાત કહેવાય. અરે આવો આવો સ્વામીનાથ. અરે કાશી વિશ્વનાથના ચરણેથી આવી ગયા. અરે ભોળાનાથના ચરણેથી આવતા આજ તમારા મુખ ઉપર આટલો બધો ઉમંગ કેમ છવાયો? હા સતી, ભોળાનાથે સપના રૂપી દર્શન દીધા અને કહ્યું, હે અજમલ રાય, તમે દ્વારકા જાઓ. દ્વારકાના દીનાનાથ તમારા વાંજ્યા મેણા ભાંગશે. સવા શેર ઘીના લાડુ, જળ જમનાની જાળી તૈયાર કરો. મારે પ્રભુને જમાડી પછી જમવાનું છે. ભલે સ્વામીનાથ, હમણાં જ હું સવા શેર ઘીના લાડુ અને જળ જમુનાની જાળી તૈયાર કરાવું છું. હવે તો જલ્દી જઈ અરે દ્વારિકાના નાથને થાળ ધરો. પુત્ર વિના મારું મન ખૂબ મૂંઝાય છે. એ મેળવી દે કહે રે સ્વામી અમે પુત્ર મારા સ્વામીનાથને સવા શેર ઘીના લાડુ આપ્યા. અરે જળ જમુનાની જાળી આપી. તો હે ઘનશ્યામ, હવે તો અમને દર્શન આપો. તમારા દર્શન માટે અમારી આંખો રાહ જોઈ રહી છે. દર્શન દ્યો એ ઘનશ્યામના, એ મોરી અખી